पास कुछ स्किल है, जैसे ये आप जो ज्वेलरी बना रहे हैं वो भी कुछ कारीगरी के अंतर्गत ही आती होगी, तो उसके लिए गवर्नमेंट जो उसके कारीगर होते हैं उसको 6 दिन की एक ट्रेनिंग देता है। ट्रेनिंग तो क्या, वो लोग पहले से ही सीखे हुए होते हैं, पर उसके स्किल को रिकॉग्नाइज करता है, उसको आरपीएल बोलते हैं। तो रिकॉग्निशन प्रायर लर्निंग ऐसा पूरा नाम है। तो उसके पास जो स्किल है उसको रिकॉग्नाइज करता है, उसके स्किल को अभी आज के दौर में क्या क्या आधुनिक ढंग से उसको पॉलिश कर पाए वो सारी चीजें बताता है, क्या मशीनरीज यूज कर सकते हैं, कैसे मार्केट कर सकते हैं। तो ये 6 दिन में यही ट्रेनिंग होती है, बाकी वो लोग सीखे हुए होते हैं। उसके बाद उनको एक सर्टिफिकेट दिया जाता है और उसको स्टाइपेंड 3,000 रुपये मिलते हैं पर डे के 500 रुपये के हिसाब से। फिर आप जो काम कर रहे हैं उसके अकॉर्डिंग एक किट दिया जाता है, उसकी वैल्यू 15,000 रुपये होती है। और उसके बाद आप लोन के लिए अप्लाई कर सकते हैं, जिसमें आपको 3 लाख रुपए तक का लोन मिलता है। तो एक ये भी जरिया है आसानी से लोन लेने का, आपने आधार कार्ड, पैन कार्ड और आपने जो ट्रेनिंग लिया है 6 दिन का उसका एक सर्टिफिकेट अटैच कर दो, आपको तुरंत लोन मिल जाएगा, कोई डॉक्यूमेंट आपको और देने की जरूरत नहीं है। એના માટે છે ને એ તમે વેબસાઇટ એની પીએમ વિશ્વકર્મા છે, 45 સુધી જાય છે। તો એમાં જઈને ના એવું કદાચ અહીંયા તમને ના, તમે એમાં વેબસાઇટ ઉપર જઈને જોઈ લેજો। ચાલે છે એવું જ, એમાં કઈ એવું કારણ કે મેં જોયા છે ઘણા 45 થી એ વધારે ઉંમરના લોકો કરે છે। એના માટે બે રીતે તમે એપ્લાય કરી શકો। એક તો સીએસસી સેન્ટર, નામ સાંભળ્યું? સીએસસી સેન્ટર જન સેવા કેન્દ્ર હોય છે, ઘણી જગ્યાએ એ લોકો એ પ્રાઇવેટ ઓફિસો લઈને બેઠા હોય છે, એમના કોન્ટ્રાક્ટ ઉપર આપી દીધેલું હોય છે। તો એ આવી બધી ગવર્મેન્ટની યોજનાઓ માટે એ લોકો હેલ્પ કરતા હોય, બધી જાતના ફોર્મ ભરી આપતા હોય છે। તો ત્યાં જઈને તમે તમારું આધાર કાર્ડ લઈને જાઓ અને આ પીએમ વિશ્વકર્મામાં રજીસ્ટર કરવાની વાત કરો એટલે તમને કરી આપે। પહેલો રસ્તો એ થઈ ગયો। તમને બધું આવડતું હોય, ઇન્ટરનેટ ચલાવતા અને ફોર્મ ભરતા, તો તમે ત્યાં જઈને પીએમ વિશ્વકર્મા સર્ચ કરો અને વેબસાઇટમાં જઈને જે માગે એ પ્રમાણે તમે એનું એક પેમ્પલેટ બી આપેલું હોય છે કઈ રીતે રજીસ્ટર કરવું, તો એ જોઈ લેવાનું। હા ખુલી ને, હા એટલે છે, મેં બી ખોલેલી છે, એટલે ખુલે તો છે જ। પણ મેં જેમ કીધું ને એમ, તમે કોઈ બી ગવર્મેન્ટની સ્કીમનું નામ લખો ને જ્યારે, ત્યારે શું થાય કે એના રિલેટેડ જે સ્પોન્સર્ડ એડવર્ટાઇઝમેન્ટ જેને કહેવાય, તમે જ્યારે બી ગૂગલમાં કંઈ બી સર્ચ કરો ને તો પહેલી જે 3-4 લાઈનો હોય ને એના સ્પોન્સર્ડ એ આવતી હોય, એ લોકો એને એડ રન કરવા માટે પૈસા ખર્ચતા હોય। ધારો કે તમે ઉદ્યોગ આધાર લખો એટલે 4 જણા એવા હોય કે જે ઉદ્યોગ આધારનું બિઝનેસ કરતા હોય, એટલે તમને એ કે અમારા એ બધી તમારી ડિટેલ એમની સોફ્ટવેરમાં લઈ લે ને એ સોફ્ટવેરમાંથી ઇન્ટિગ્રેટેડ હોય, એટલે ગવર્મેન્ટના સોફ્ટવેરમાં સીધું જતું રહે અને વચ્ચે મીડિયેટર તરીકેનું કામ કરતા હોય, એટલે એ તમારી જોડે ચાર્જ વસૂલે। અને જ્યારે ગવર્મેન્ટની વેબસાઇટમાં જાઓ ત્યાં કશું ચાર્જ ના હોય। એ જ રીતે તમે ગમે તે સર્ચ કરો એમ, પીએમ વિશ્વકર્મા લખો એટલે કેટલાય દલાલો આવી જાય પહેલા 4-5 કે અમે તમને લાભ અપાઈ દઈએ, નામ છે તમારું ફોર્મ ભરી દઈએ, આટલા એ રીતે હોય। તો પહેલા 3-4 લાઈનો છોડી દેવાની અને બીજું યાદ રાખવાનું, પાછળ gov.in લખેલું હોય તો એમાં જવાનું, બરાબર? તો એક સૌથી સારામાં સારો રસ્તો છે આજે મેં તમને કીધું ને, જે આપણી રિક્વાયરમેન્ટ શું છે કે 3 લાખ રૂપિયાની લોન બી મળી જાય તો સ્ટાર્ટિંગ ચાલુ થઈ જાય દરેકને લગભગ એવું જ છે। કોઈ મોટા બિઝનેસમેન હોય તો કહેજો તો આપણે બી ચર્ચા। તો એક જેમ આપણે વાત કરીએ તમારા નોલેજ માટે છે કે પ્રોજેક્ટ ફંડિંગ માટે, ભવિષ્યમાં તમે એવું વિચારતા હોય કે આને રિલેટેડ કોઈ પ્રોજેક્ટ એટલે સારું, એમાં કંઈક મેં જેમ કામ કરી શકીએ, કંઈક અલગ હોય લોકોથી અને એની ઇન્ડસ્ટ્રી બી સારી છે, તો તમારે આખો એક પ્રોપર ડિટેલ પ્રોજેક્ટ, એમાં શું શું મશીનરી યુઝ થાય, કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, શું મેન પાવર જોઈએ, આ તમામ વસ્તુના બેઝ ઉપર તમે અપ્લાય કરી શકો પ્રોજેક્ટ ફંડિંગ માટે। એમાં PMEGP કરીને એક સ્કીમ છે, બરાબર? તો એમાં 50 લાખ રૂપિયા સુધી ગવર્મેન્ટ આપે છે। આ પ્રોજેક્ટ સિવાય બી કોઈ બી પ્રોજેક્ટ માટે તમે અપ્લાય કરી શકો। હવે પ્રોજેક્ટ અપ્લાય કરો એટલે MSME ડિપાર્ટમેન્ટ એનું અપ્રુવલ આપે। જનરલી કેવું હોય કે 10 કરોડ સુધીનું તમે કોઈ બી પ્રોજેક્ટ માટે 10 કરોડ સુધીની કોઈ સબસિડી કે એના માટે તમે અપ્લાય કરો ને
તો એ તમારે